મહેસૂલી તલાટી વર્ગ 3ના ફોર્મ ભરવાની જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે એસીબીસીના ઉમેદવારો છે એ લોકોને એવો પ્રશ્ન છે નોન ક્રિમિલેર વિશે. તો તમારું નોન ક્રિમિલેર છે ગુજરાતીમાં હોવું જોઈએ અને 1 એપ્રિલ 2023થી 10 જૂન 2025 જે અરજી કરવાની છેલ્લી તારીખ છે એ વચ્ચેનું એટલે કે એ સમય દરમિયાન તમારું ઇસ્યુ કરેલું નોન ક્રિમિલેર સર્ટિફિકેટ હોવું જોઈએ. અથવા તો કેન્દ્ર સરકાર હેઠળ નોકરી માટે અનામત રાખવામાં આવેલું ભારત સરકારે ઠરાવેલું એનેક્ઝિયોર એ પ્રમાણેનું પ્રમાણપત્ર હશે તો પણ ચાલશે. બંનેમાંથી એક પ્રમાણપત્ર 1 એપ્રિલ 2023થી 10 જૂન 2025 વચ્ચેનું હોવું જોઈએ. અને જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તમને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે, નહીતર તમે જનરલ કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશો. હવે જે પરિણીત મહિલા છે એસીબીસીમાં એને પોતાના માતા પિતાની આવકનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જો તેને એના પતિનું રજૂ કરેલું હશે સર્ટિફિકેટ તો એ માન્ય ગણવામાં નહીં આવે ને અરજી પણ તમારી રદ થશે. એટલે પરિણીત મહિલાઓ એસીબીસીમાં આવતી હોય આ ખાસ વાત છે, યાદ રાખજો. અન્ય કોઈ પ્રશ્ન ફોર્મ વિગતે હોય તો તમે જરૂરથી કમેન્ટ કરો, હું નેક્સ્ટ રીલ એની પણ બનાવીશ. થેન્ક યુ.